બાપુ એક પ્રેરક પ્રસંગ છે. એક મરણ પથારી પડેલા પિતાને એના દીકરાએ પૂછ્યું કે મને મર્યા પહેલા એક સલાહ આપતા જાઓ. એટલે એના પિતાએ પોતાના હાથમાં રહેલી ઘડિયાળ આપીને કહેશે કે સાહુકારને ત્યાં આની કિંમત પૂછી આવો. એટલે છોકરો સાહુકારને ત્યાં જાય છે અને સાહુકાર એને 800 રૂપિયા કહે છે. દીકરો ઘરે આવીને પિતાને જણાવે છે અને એને કહે છે કે હવે તું આને એક ઝવેરીને ત્યાં બતાવી આવ. દીકરો ઝવેરીને ત્યાં જાય છે. ઝવેરી એના 12,000 રૂપિયા કહે છે અને દીકરો ઘરે આવીને પિતાને જણાવે છે અને પિતા કહે છે કે હવે તું આ જૂનવાણી મ્યુઝિયમ હોય ત્યાં આની કિંમત પૂછી આવ. અને જૂનવાણી મ્યુઝિયમમાં જાય છે. મ્યુઝિયમવાળા એને 1 લાખ રૂપિયા કહે છે અને દીકરો ઘરે આવીને પિતાને જણાવે છે કે એકને એક ઘડિયાળની આટલી કિંમતમાં ફેરફાર કેમ? એટલે ત્યારે એના પિતા કહે છે કે મર્યા પહેલાં મારી એક જ તને સલાહ છે કે તારી જ્યાં કદર થાય, તારી જ્યાં કિંમત થાય એવા લોકોનો સંગ કરજે. ક્યારેય દુર્જનનો સંગ ના કરતો તો જ તારી કિંમત થશે. અને બાપુ આના ઉપરથી સમજવાનું કે આપણે જીવન મરણના ચક્કરમાં આ ભવમાં ભૂલા પડ્યા છે તો 2-4 કામ એવા કરજો કે તમારી કદર થાય. આ પ્રસંગ જેને સમજાય એને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.